સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાનો સિમેન્ટ કોન્ક્રીટથી ભરેલા ડ્રમમાંથી મૃતદેહ મળ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં ડ્રમના બેચ નંબર આધારે તથા મૃતકની દીકરીએ ખોલેલી પોલના આધારે હત્યારા પતિને ઝડપી લેવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક તપાસમાં આડા સંબંધની શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ભેસ્તાન ભાણોદરા ગામની સીમમાં પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત 27 જૂને હત્યા કરાયેલ મહિલાની લાશ મળી હતી. હત્યારો પતિ પત્ની પર અનૈતિક સંબંધની શંકા કરતો હતો. ભેસ્તાન પોલીસે પતિ સંજય કરમસિંહ પટેલની ધરપકડ કરી છે. 27મી તારીખે પત્નીની ઘરે હત્યા કરી પતિએ લાશને 2 દિવસ સુધી પીપળામાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી રાખી મૂકી દીધી હતી. 29મી તારીખે નિકાલ કર્યો હતો. પતિએ સંતાનો અને સાળીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી. પોલીસે ભંગારવાડાના સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેમાં 25મી તારીખે હત્યારો ડ્રમ લેવા આવ્યો હતો. હત્યારો ખાલી ડ્રમ બાઇક પર ઘરે લઈ ગયો હતો. પોલીસે કેમેરાને ટ્રેક કરી તેની સોસાયટી સુધી પહોંચી હતી. પછી પોલીસે સોસાયટીના રહીશોને ફોટો બતાવતા પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી. મૃતક મહિલાની 7 વર્ષની દીકરીની માતા વિશે પોલીસે પૂછ્યું તો તેણે 5 દિવસથી ઘરે નથી તેમ કહ્યું હતું. પોલીસે કપડાં બતાવ્યા તો તેણે તેની માતાના હોવાની વાત કરતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પાણી ભરવા પતિએ 25મી જૂને સચિનમાં ભંગારના ગોડાઉનમાંથી 700 રૂપિયામાં ડ્રમ ખરીદી લાવ્યો હતો. પછી 27મી તારીખે બપોરે કોઈ ઘરે ન હતું. આથી પતિએ પત્નીનું દુપટ્ટાથી ટૂંપો આપી હત્યા કરી ડ્રમમાં લાશને ઊંધી નાખી તેના પર સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખી દીધો હતો. પછી લાશને 2 દિવસ સુધી ડ્રમમાં પેક કરી ઘરમાં રહેવા દીધી હતી. 29મી તારીખે 600 રૂપિયામાં ભાડે ટેમ્પો કરી 4 મજૂરોને ડ્રમ ઉઠાવવા 1000ની મજૂરી આપી ભાણોદરા ગામની પાણીમાં ડ્રમ મૂકી આવ્યો હતો. હત્યારાએ ચાલક અને મજૂરોને પૂજાનો સામાન ડ્રમમાં હોવાનું કહ્યું હતું. ગઈ તારીખ 2/7/24ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી, જે મહિલાની હતી. તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કરેલો. આના પછી અમારે ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો. એ બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનો બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે. એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે. અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, PI શ્રી વિરલ પટેલ, ACP શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આરોપી પોતે કંઈ કમાતો નહોતો, થોડીક એને શારીરિક તકલીફ પણ હતી. એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે. એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું. પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પગલું ભરેલું છે.